સુરતમાં એક મહિલાના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ કરવાની કોશિશ કરનાર આરોપીને મહિલાએ બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો. વરાછાના માતાવાડી નજીક આવેલી રંગ અવધૂત સોસાયટીના માર્કેટ વિસ્તારમાં એક મોબાઈલ સ્નેચરને લોકોએ રંગે હાથ ઝડપી પાડી સબક શીખવાડ્યો હતો. જે મહિલાના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી અને ભાગી રહ્યો હતો તે મહિલાએ મોબાઈલ સ્નેચરને 13 તમાચા અને 4 ચપ્પલ મારી હતી. ત્યારબાદ મોબાઈલ સ્નેચરને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો. મહિલાના હાથમાંથી મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. તો પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના વરાછાના માતાવાડી નજીક આવેલ રંગ અવધૂત સોસાયટીના માર્કેટ વિસ્તારમાં બની હતી, જ્યાં એક શખ્સ એક મહિલાના હાથમાંથી મોબાઈલ ઝૂંટવીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જો કે આસપાસના લોકો તરત જ સતર્ક બની ગયા હતા અને સમય સૂચકતા વાપરી અને આ સ્નેચરને પકડી પાડ્યો હતો. તો મહિલાએ જાહેરમાં જ સ્નેચરને સબક શીખવ્યો હતો. મોબાઈલ સ્નેચર પકડાઈ જતા ગુસ્સે ભરાયેલા લોકોએ તેને મેથી પાક આપવાનું શરૂ કર્યું. તો સૌથી વધુ આક્રોશ તે મહિલામાં જોવા મળ્યો હતો, જેની પાસેથી મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગુસ્સામાં લાલચોળ થયેલા મહિલાએ જાહેરમાં જ સ્નેચરને સબક શીખવવાનો નિર્ણય લીધો અને સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મહિલાએ સ્નેચરને એક પછી એક એમ કુલ 13 તમાચા ઝીંકી દીધા હતા. એટલેથી ન અટકતા મહિલાએ પોતાના પગમાંથી ચપ્પલ નીકાળીને પણ 4થી વધુ ચપ્પલોથી તેને માર માર્યો હતો. તો મહિલાના આ પરાક્રમને જોઈને ત્યાં હાજર લોકોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો અને લોકોએ સ્નેચરને પકડ્યા બાદ તાત્કાલિક પોલીસની જાણ કરી હતી. જાણ થતાં જ વરાછા પોલીસની PCR વાન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ગુસ્સે ભરાયેલા લોકોના ટોળા વચ્ચેથી સ્નેચરનો કબજો મેળવ્યો હતો અને તેને વરાછા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. તો વરાછા પોલીસે આ મોબાઈલ સ્નેચરને પકડી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ વિસ્તારમાં અન્ય કોઈ ઘટનામાં તેની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.